वसुदेवसुतं सरस्वती व्यासो ततो Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ 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 હરે હરે રામ 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 હરે હરે રામ 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 હરે બોલો શ્રી કૃષ્ણ ચંદ્ર ભગવાન કી જય શ્રી રામ રામચંદ્ર ભગવાન કી જય શ્રી બદ્રીનારાયણ નારાયણ ભગવાન કી જય શ્રી કેદારેશ્વર ઈશ્વર મહાદેવ કી જય પવન સુત હનુમાન કી જય સદગુરુ ગુરુ ભગવાન કી જય ગંગા મૈયા કી જય યમુને મૈયા કી જય નર્મદે મૈયા કી જય ગૌ માતા કી જય ગૌ માતા કી જય ગૌ માતા કી જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર સચિદાનંદ તાપત્રય શ્રી કૃષ્ણાય વયમ શ્રી કૃષ્ણાય વયમ બોલો ભાગવત ભગવાન કી જય શ્રી સુખદેવ સુખદેવજી મહારાજ કી જય હરિ ઓમ હરિ ઓમ શ્રીમદ ભાગવત મહાપુરાણ એનો આજે પ્રથમ દિવસ મધ્યાહન પછીના સત્રમાં ઉપસ્થિત સર્વ પૂજ્યપાદો, આત્મ સ્વરૂપ ભાઈઓ અને બહેનો, આપ સર્વના ભીતરમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ.
પ્રાતકાળના કથા પ્રસંગમાં મંગલાચરણના 2 શ્લોક એનું આપણે પઠન કરેલું. પ્રથમ શ્લોક એમાં ભગવાન શ્રી કૃષ્ણની વંદના. કેટલી સાવધાની વંદનામાં રાખવામાં આવી છે. આપણા મહાપુરુષોએ સમાજની અંદર વિના કારણ કોઈ પ્રશ્નો ઊભા ન થાય, માનવ જીવન અશાંત ન બને, એના માટે બહુ કાળજી રાખી છે. અહીંયા વંદનામાં ભગવાન શ્રી કૃષ્ણના મસ્તક પર મોર મુકુટ છે, હાથમાં વાંસળી છે, મકરાકૃત કુંડલ ધારણ કરેલા છે, વૈજયંતી માળા પહેરેલી છે. આવું નથી લખ્યું. અદ્ભુત 3 ભાવો બતાવ્યા છે. સ્વયં ભગવાન કૃષ્ણ શું છે? તો પહેલો ભાવ બતાવ્યો સચિદાનંદ રૂપાય. ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ શું છે? વ્યાસ ભગવાને લખ્યું કે સતચિત આનંદ એ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. સચિદાનંદ શબ્દ એની સંધિ છોડો તો 3 ભાવો નીકળે છે. સત, ચિત અને આનંદ. હવે 3 ભાવ. ભગવાન શ્રી કૃષ્ણનું આ સ્વરૂપ છે. સત એને કહે છે જે ત્રિકાલબ્ધ છે. જેનામાં ક્યારે પણ કોઈ પરિવર્તન આવતું નથી, જેમનું તેમ રહે છે. એ સત્ય છે. આગળ 4 શ્લોકનું ભાગવત 2ય સ્કંદમાં આવે છે. એમાં એક દિવ્ય શ્લોકમાં ભાવ બતાવ્યો જે સર્વત્ર છે, સર્વદા છે, એ સત છે. અમુક જગાએ છે ને અમુક જગાએ નથી એવું નહીં. સર્વત્ર છે, સર્વ જગાએ છે. અને આજે છે ને કાલે નથી એવું નહીં, સર્વદા છે. બહુ દિવ્ય ભાવો મહાપુરુષોએ બતાવ્યા. આ સત્ય છે. જેનો ક્યારે પણ અભાવ નથી. ના સદવિદતે ભાવો ગીતાજીમાં બતાવ્યું. જેનો ક્યારે પણ અભાવ નથી, એ સત્ય છે. પછી શબ્દ આવે છે ચિત્ત.
અંતકરણ ચતુષ્ટયમાં આ ચિત્ત શબ્દ આવે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો આજે ચિત્તની જે વ્યાખ્યા મહાપુરુષોએ કરી છે, ચિત્તને મહાપુરુષો જ્ઞાન કહે છે. તો જે જ્ઞાન છે એ પણ પરમાત્માનું જ સ્વરૂપ છે. વેદોના મહાવાક્યમાં એક મહાવાક્ય છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞા બ્રહ્મ છે. હું મારી રીતે થોડું વિચાર્યા કરું ને બોલ્યા કરું કે સત્ય છે, પણ એને જાણવું કેમ? એનું સાધન શું છે? તો કે જ્ઞાન. સત્યને સમજવા માટે જ્ઞાન જરૂરી છે. ચિત્ત એ જ્ઞાન છે. અને હું મારી રીતે બોલ્યા કરું કે જ્ઞાન દ્વારા સત્ય સમજાય, ત્યાર પછીની જે ભૂમિકા છે એ આનંદ છે. આનંદ એ છેવટની ભૂમિકા છે. માનવ જીવનમાં બધું હશે, માનવ જીવનમાં આનંદ નહીં હોય તો કાયમ આક્રોધ હશે, કાયમ રાણા જ હશે, કાયમ અશાંતિ હશે. માનવ જીવન અને હકીકતમાં જો મહાપુરુષો કહે છે, આનંદ જ પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. હું તો મારી રીતે બોલ્યા કરું, સત હોય, જ્ઞાન હોય, પણ આનંદ ન હોય તો શું થાય? માની લો આપણામાં ક્યારેય પરિવર્તન આવવાનું નથી, આપણે સર્વત્ર સર્વદા છીએ. પણ દિવેલ પીધેલું હોય એવું મોઢું લઈને ફરતા આવીએ, એનું શું અર્થ છે? આનંદ. મહાપુરુષોએ બહુ દિવ્ય ભાવ. અમારે રવિ સાહેબ એક ભજનમાં ગાય છે, આનંદ ઘડી હેતે ભજવા હરી. માનવ જીવનમાં મહાપુરુષો કહે છે, આનંદ ક્યારે ઉભરો આવે? જ્યારે ભાવથી તમે ભગવાનનું ભજન કરો ત્યારે. અદ્ભુત ભાવ છે. આનંદ ઘડી. માનવ જીવનમાં આનંદની ઘડી ક્યારે આવે? મહાપુરુષોની તમે અનુભૂતિઓ જુઓ. તમારી પાસે એર કન્ડિશન આખા બંગલા હશે, ચાલો ને, હેલિકોપ્ટરો હશે, પણ અનેકવિધ સમૃદ્ધિ હશે, પણ આનંદ નહીં હોય તો? આનંદ ઘડી એ ભજવા હરી. અમને સાહેબો એ સુહાગી મળ્યા, આનંદ આનંદ ઘડી હે તે ભજવા હરી રે મા.
ઘડી સાહેબો સુહાગી મળ્યા આનંદ મારો સાહેબો સુહાગી મળ્યા આનંદ ઘડી દિવ્ય ભાવો છે પદોમાં પ્રેમનો પ્યાલો મારા ગુરુજીએ પાયો પ્રેમનો પ્યાલો મારા ગુરુજીએ પાયો ગુરુજીએ પાયો નુરતે ને સુરતે ને નુરતે ને એ સુરતે ને નીર ક્યારી સાહેબો સુહાગી મળ્યા આનંદ ઘડી સાહેબો સુહાગી મળ્યા આનંદ ઘડી મળ્યા આનંદ ઘડી મળ્યા આનંદ ઘડી મહાપુરુષોએ અનુભવો દ્વારા અદ્ભુત વાણીઓ બનાવી છે તો ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે સતચિત આનંદ સચિદાનંદ રૂપાય વ્યાસ ભગવાને લખ્યું એ કરે શું છે બીજો ભાવ બતાવ્યો વિશ્વોત્પત્યાદિ હેતવે સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન કર્યું આ એમનું કાર્ય છે જ્યારથી માનવનું નિર્માણ થયું અને ભગવાને એને બુદ્ધિ આપી છે ત્યારથી માનવ પાછળ પડ્યો છે એને સમજવા પણ હજી પત્તો લાગુ નથી હજી નથી સમજાયો કેવી અજાયબીઓ છે આજ તો વિજ્ઞાન કેટલીક વાતો ખુલ્લી કરી રહ્યું છે પૃથ્વી કરતા લાખો ગણા વિશાળ ગ્રહો ઉપર છે લાખો ગણા પરમાત્માની દિવ્ય રચના છે મેં એક પદ લખ્યું છે રચના અજબ ગણાય પ્રભુ એનો ન પાર પમાય વાલા તારી રચના અજબ ગણાય બહુ દિવ્ય ભાવો છે રચના અજબ ગણાય પ્રભુ એનું લપાર પમાય વાલા તારી રચના વાલા તારી રચના અજબ ગણાય પ્રભુ તારી રચના અજબ ગણાય પ્રભુ તારી રચના અજબ ગણાય એમાં એક લાઈન
તો રહ્યા કેમ ઠેરાય રે. ક્યારેક શાંત ક્યારેક તોફાન કરતો, ક્યારેક શાંત ક્યારેક તોફાન કરતો. એ વાયુનો વરસાય, પ્રભુ તારી રચના વાલા તારી રચનાય જબ પ્રભુ ગણાય. તારી રચના પ્રભુ તારી રચનાય જબ ગણાય. દુલાભાયા કાગે પણ એક પદ લખ્યું છે, રામ તારી અજબ રચનાએનો પાર મનુષ્ય ન પાવે, પાર મનુષ્ય ન પાવે, ભલે ઊંચા વિમાન ઉડાવે. સંકલ્પ માત્રથી એકો હમ બહુ શ્યામ, એને ઈચ્છા થઈ. સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન કર્યું. આ એમનું કાર્ય છે. અને ત્યાર પછી ત્રીજો ભાવ છે અદ્ભુત. એમનો સ્વભાવ કેવો છે? તો બતાવ્યું, તાપ ત્રય વિનાશાય. આ એમનો સ્વભાવ છે. જીવાત્મા પર 3 પ્રકારના તાપો તપે છે: આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક. આ 3 તાપોને પરમાત્મા દૂર કરે છે. એની કરુણાનો કોઈ પાર નથી. બગાડે માનવ, સુધારે પરમાત્મા. અદ્ભુત કૃપા છે પરમાત્માની, બહુ કૃપા છે. ઘણી વખત આપણે લોકોને કહેતા સાંભળીએ છીએ, ભગવાન આને દુઃખ આપ્યું. હવે ભગવાનના ગજવામાં દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. કોઈના ગજવામાં કોઈ વસ્તુ હોય ને તો એ આપી શકે, પણ જેની પાસે ન હોય એ આપે ક્યાંથી? ભગવાન સ્વયં સુખનું સ્વરૂપ છે. સો સુખધામ રામ અસનામા. વશિષ્ઠજીએ મહારાજા દશરથને ત્યાં પુત્રનું પ્રાકટ્ય થયું એ વખતે નામકરણ કરવા ગયા છે. એમાં કૌશલ્યાનંદનનું નામ જ્યારે આપ્યું ત્યારે આ શબ્દો ગોસ્વામીજી રામચરિત માનસમાં આપ્યા છે. સો સુખતા રામ અસનામ. સો સુખધામ રામ યશ નામ. સો સુખતા રામ અસનામ. સો સુખધામ રામ યશ નામ. અખિલ લોક દાયક વિશરા. અખિલ લોકદાયક વિશ્રામ. ભગવાન સુખ સ્વરૂપ છે. ભગવાન આનંદ સ્વરૂપ છે. ભગવાનના ગજવામાં દુઃખ નથી. ભગવાનના જીવનમાં આક્રોંદ નથી. ભગવાન સ્વયં સુખ સ્વરૂપ છે.
ભગવાન સ્વયં આનંદ સ્વરૂપ છે. કોઈ સંતે લખ્યું છે, રામ કિસી કો મારે નહીં, ऐसा पापी नहीं है मेरे राम, अपने आप मर जात है करके कूड़ा काम. राम किसी को मारे नहीं, अरे राम 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 किसी को मारे नहीं, ऐसा पापी नहीं है मेरे अपने आप मर जात है करके कूड़ा करके પરમાત્માનો આ સ્વભાવ છે. જીવાત્મા પર જે ત્રણે તાપો તપી રહ્યા છે એનો નાશ કરે છે. આ ત્રણ ભાવ જેમનામાં છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, કોણ આનો વિરોધ કરશે? દરેકે આનો સ્વીકાર કરવો જ પડશે. સત્ય કોને, દરેકે એના માટે કોશિશો કરી છે. જ્ઞાન કોને જોઈએ નહીં, આનંદ કોને જોઈએ નહીં. અદ્ભુત ભાવ છે. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ. એ શ્રી કૃષ્ણ છે, એને અમે વખતો વખત બધા મળીને વંદન કરીએ છીએ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગતગુરુ. મંગલાચરણમાં ભગવાન શ્રી કૃષ્ણની વંદના માં ત્રણ ભાવ બતાયા વ્યાસ ભગવાન. સતચિત આનંદ જેમનું સ્વરૂપ છે, સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન કરવું એ એમનું કાર્ય છે. અને હંમેશા એક નિયમ રહ્યો છે, ઉપાદાન એ જ કરી શકે જે સંભાળી શકે. ભગવાને અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન કર્યું, પણ એને ભગવાન સંભાળે છે. ત્રણેય તાપોને દૂર કરે છે. બીજી વંદના સુખદેવજી મહારાજની કરવામાં આવી છે. અદ્ભુત. યમ પ્રવચંતમ મનુપેતમ કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરતા જુહાવમ
પુત્રેતિ તન્મયતયા તરવો વિલે સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનસ્તોસ્મિ. સુખદેવજી મહારાજની વંદનામાં સર્વભૂત હૃદય અદ્ભુત એક પ્રક્રિયા છે આ શ્લોકમાં. ચર્ચાઓ એવી મળે છે. કોઈ કઈ 16 વર્ષની ઉંમરે નીકળી ગયા, કોઈ કઈ જન્મતા જ નીકળ્યા, કોઈ કઈ 16 વર્ષ સુધી માના ઉદરમાં રહ્યા. પણ અદ્ભુત પ્રક્રિયા છે. જન્મતા વિદાય થાય છે એવી ચર્ચા. આટલા કષ્ટ પછી પુત્ર મળ્યો છે. વ્યાસ મહાન જ્ઞાની છે, પણ એ વ્યાસ જેવી હસ્તી પણ પાછળ પડી. પુકાર કરવા લાગ્યા, હે પુત્ર, હે પુત્ર, ઊભો રહે, ઊભો રહે. સુખદેવજી પોતાની મસ્તીમાં ચાલ્યા જાય છે. મહાપુરુષો દિવ્ય ભાવો આપે છે. વ્યાસ જેણે વેદોના વિભાગ કર્યા, જેમણે શાસ્ત્રો પુરાણોની રચના કરી, આવી એક મહાન હસ્તી, પણ એને પુત્ર ભાવ ગયો નથી. આમાં બતાવે છે સુખદેવજીને જન્મતા પિતા ભાવ નથી. અને એ જો હોય તો હે પુત્ર, હે પુત્ર સાંભળે છે, ઉભા રહેતા નથી. જગદગુરુ શંકરાચાર્યનું દિવ્ય સ્તોત્ર, ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદા પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુ ન મિત્ર ગુરુ નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવ. ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદા પિતા નૈવ મે નૈવ માતા ન બંધો ન મિત્ર ગુરુ નૈવ શિષ્ય ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. જન્મતા જ એમને આ પ્રસંગ બતાવે છે. સુખદેવજીએ જવાબ ના આપ્યો, પણ ઝાડોએ જવાબ આપ્યો. આવી ચર્ચા છે. વૃક્ષો જાણે કહેતા હોય, જેને ઉપદેશ લેવો છે ને એને અણુ અણુમાંથી ઉપદેશ મળે છે. જેને લેવો નથી એની સામે તો મૂર્ખ હૃદય ન ચેત જો ગુરુ મિલઈ બિરંચી સમ. બ્રહ્મા સમાન કોઈ હસ્તી સમજાવવાની કોશિશ કરે પણ એ સમજે નહીં.
ઝાડવાઓએ જવાબ આપ્યો. દુલાભાઈ, આ કાગને યાદ કરું. એમણે આ પ્રસંગ પર એક પદ લખ્યું છે. એ જી ઝાડવા એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી ભાગવતજીમાં તો બહુ વિસ્તૃત ચર્ચા છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મિત્રોને વૃક્ષ બતાવીને કહે છે કે ભાઈઓ જુઓ, આ વૃક્ષનું તમામ પૂરેપૂરું જીવન બીજા માટે છે. સુરદાસે આના પર પદ લખ્યું છે. વૃક્ષ સે મત લે, ભગવાન કૃષ્ણ પોતાના સાથીઓને, ગોપ મિત્રોને કહે છે. ભાગવતજીનો આ પ્રખ્યાત પ્રસંગ છે. જુઓ જુઓ, આ વૃક્ષ કેટલું પરોપકારી છે. એનું પૂરું જીવન બીજા માટે છે. એવું લાગ્યા કરે કે વ્યાસ ત્યાંથી પસાર થયા અને એમની કદાચ દ્રષ્ટિ એક વૃક્ષ પર પડી ગઈ હોય અને એ વૃક્ષમાં ફળ લાગેલા હોય અને એ વૃક્ષ જાણે એમને એમ કહેતું હોય કે મહારાજ, તમે તો મહાન જ્ઞાની છો, અમારી સામે જુઓ, અમારામાં આ જે ફળ લાગાય અમારા શું થાય? અમારા પુત્રો જ છે, પણ અમે એમનામાં કોઈ અપેક્ષા નથી રાખી. અમે જગતને અર્પિત કરી દીધા છે. તમે જગતને સમજાવો છો. 3 ઈસણા માનવને ભમાવે છે. એમાં પહેલી છે પુત્રેષણા. જગતને સમજાવો છો અને તમને આ ઈસણા જાણો જાણે કહેતા હોય કે તમને એનામાં પુત્ર ભાવ છે, એને તમારામાં પિતા ભાવ નથી. સ્થિતિ બતાવી છે. ભાગવતજીમાં જ એક પ્રસંગ છે. પ્રસંગને અનુરૂપ વાત કરી દઉં કે જ્યારે વ્યાસ નારાયણ હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર, ઊભો રહે, ઊભો રહે
એમ કહેતા કહેતા પાછળ આવતા હતા. આગળ સુખદેવજી હતા. શરીર પર સૂતરનો તાર નહોતો. 16 વર્ષની ઉંમર છે. નદીમાં સ્ત્રીઓ નગ્ન સ્નાન કરતી હતી એવો પ્રસંગ ભાગવતકારે લીધો છે. સુખદેવજી ત્યાંથી નગ્ન નીકળી ગયા, પસાર થઈ ગયા, પણ સ્ત્રીઓ પોતાની મોજમાં સ્નાન કરતી રહી. પાછળથી વ્યાસજીનો અવાજ સંભળાયો એટલે સ્ત્રીઓ બધી બહાર આવી અને પોતાના કપડા બધાએ પહેરી લીધા. વ્યાસને જરા ઠીક ન લાગ્યું. વ્યાસજીએ ઠપકો આપ્યો કે મારો દીકરો અહીંથી નગ્ન પસાર થયો, એ તમને ગમ્યું? હું તો વૃદ્ધ છું, મારા વિકારો નિવૃત્ત થઈ ગયા છે, અને મારો અવાજ સાંભળીને તમે કપડાં પહેરી લીધા? ત્યારે સ્ત્રીઓએ બહુ સુંદર જવાબ આપ્યો છે. સ્ત્રીઓએ કહ્યું, મહારાજ એક વાત બરાબર સમજી લો, આ તમારા દીકરા, તમે દીકરો દીકરો જેને કહો છો ને, એણે કપડાં પહેર્યા નહોતા એટલે અમને પહેરવાની જરૂર ન લાગી. તમે પહેર્યા છે માટે અમને પહેરવાની જરૂર લાગી. સીધો કટાક્ષ છે કે તમારો દેહાધ્યાસ મર્યો નથી. હું પુરુષ છું, આ સ્ત્રી છે, એ ભાવ તમારો ગયો નથી. જેને તમે પુત્ર કહો છો, માનો છો, જન્મતા એનો દેહાધ્યાસ દૂર થઈ ગયો છે. અદ્ભુત ચર્ચા છે, અદ્ભુત છે. આના પર જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી છે. વ્યાસ ભગવાન ભાગવતજીના પ્રારંભમાં આ 2 વંદનાના શ્લોકો અદ્ભુત. મેં સવારે કહ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ અને સુખદેવજી અદ્ભુત છે. એક ભોગોની વચ્ચે રહ્યા અને છતાં અલિપ્ત રહ્યા. ભોગો ભોગવ્યા. તમે ભાગવતજી જુઓ તો ખબર પડે કેટલા તો સંતાનો થયા છે. અરે એ વખતે કેટલીક સોસાયટીઓ બનાવવી પડી હશે. ભોગો ભોગવ્યા. આ ભૂમિમાં એક મહાન હસ્તી પરમ પૂજ્યપાદ રામ સુખદાસજી મહારાજ, એમણે એમનું સાહિત્ય મને બહુ ગમે છે. હું બહુ વાંચું, મને મળે તો વાંચું. એમાં એક ભાવ આવો બહુ સીધો સાદો બતાવ્યો છે કે એક વ્યક્તિ મેળવતો જાય, ભોગવતો જાય અને મુક્ત થતો જાય. જુઓ, એક વ્યક્તિ મેળવતો જાય, ભોગવે છે, છતાં મુક્ત થતો જાય છે. એક વ્યક્તિ મેળવે છે, ભોગવે છે અને બંધાતો જાય છે. આ 2 ભાવ છે તમારી મારી સામે. મન એવં મનુષ્યાણામ કારણમ મંદ મોક્ષયો બંધાય વિષયાસક્ત નિર્બંધાય વિમુક્ત. એક બંધાય છે, એક મુક્ત થાય છે. અદ્ભુત ચર્ચા છે.
કથાનો પ્રારંભ કરતા વ્યાસનારાયણે લખ્યું છે નાહિમી સારણ્ય. સૌનકાદિક ઋષિઓ ભેગા થયા છે. શા માટે ભેગા થયા છે?